ગાયકમાંથી અભિનેતા બન્યા. હા, અને હવે અભિનેતામાંથી તમે નેતા બનશો એવી અમે આશા રાખીએ. મેં વ્હાઇટ કપડાં મેં પહેર્યા. દેવાયતભાઈ ખાલી એટલું બોલ્યા હતા કે જીગોજીદી ચૂંટણી લડાય ખેરાલુમાં એ દિવસે કે હું પ્રચારમાં આવીશ. પણ પોપ્યુલારિટી તમારી જે રીતે છે અને સમાજ સાથે ઊભો હોય છે, ચાહકો સાથે ઊભા હોય છે, તો જીતવાના ચાન્સીસ તો વધી જાય. હાલ તમે ખેરાલુ પૂછો, પહેલાં અમારા એક બાપુવાળું ગામ ખેરાલુ હા, ગામ હા, yes. ઘણા વર્ષો થઈ ગયા, ઘણા વર્ષ. પણ અત્યારે હાલ ખેરાલુ ગામ ગયેલ કે જિગ્નેશ કવિરા તો જિગ્નેશ બારોટનું ગામ છે એમ આવલું. અને મને મારા ગામનો મને ખૂબ ગૌરવ છે, તો એના માટે ચૂંટણી મારે આવવું જ પડશે. બાકી તો બીજી રીતે હું કેવી રીતે કરી શકું? હું કદાચ 5-25 આપી શકું, બીજું કાંઈ કરી ના શકું. પણ 2027 આવે છે એટલે તમારી આમ માનસિક તૈયારી તો ખરી. હા, બિલકુલ તૈયારી આપણી પૂરી. પણ એ લોકો એમ કહે કે આપણે જિગ્નેશ કવિરાને રાખવાનું છે, તો આપણને ફોન આવશે તો આપણે જરૂર ચોક્કસ સ્વાગત નહીં કરોગે આપ હમારા. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.